મહાનગરપાલિકાએ બસનું આયોજન કર્યું હતું, પણ એમાં અમુક જ બાયુનો વારો આવ્યો. અમે 30 બાયુ પાછળ રહી ગયું છે, અમારો વારો આવ્યો નથી. 4 નંબર બાલકૃષ્ણ હવેલી છે, ત્યાં 100 થી ઉપર બહેનો જે સિનિયર સિટીઝનો છે એ પરેશાન થઈ રહ્યા છે. લોકો ખૂબ આવે છે. આપ જે બસ જોઈ શકો છો, આ એક્સ્ટ્રા હમણાં મુકાવેલી છે, છતાં પણ હજી જે લોકો રહી ગયા છે એના માટે અમારા પ્રયત્નો છે. જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનાના દર સોમવારે સિનિયર સિટીઝનોને જે મંદિરો આપણા છે જુનાગઢમાં શિવ મંદિરો, તેમાં લઈ જવા માટે બસો આજે અમારે જે વોર્ડ નંબર 4 અને 6 માં છે એ મૂકવામાં આવી હતી, પરંતુ કોઈ પણ આયોજન વગર કે કોઈ પણ લિસ્ટ કે કેટલા જણાને લઈ જવાના, કેટલી બસો મૂકવાની છે, કંઈ કરવામાં નહોતું આવેલું. એને હિસાબે આપણે જોઈએ કે 4 નંબર બાલકૃષ્ણ હવેલી છે, ત્યાં 100 થી ઉપર બહેનો જે સિનિયર સિટીઝનો છે એ પરેશાન થઈ રહ્યા છે. અને જે બસ ભરી એમાં પણ હાકડ મુકડ 60 જણાઓને માનમાન ભર્યા છે, અને બીજી 40 થી 50 બહેનો અને સિનિયર સિટીઝનો અત્યારે હેરાન થઈ રહ્યા છે. આવું અણધણ આયોજન આપણે જ્યારે વિકાસના કામોમાં તો કરીએ છીએ, પણ આવું જ્યારે પવિત્ર શ્રાવણ માસ હોય, અન્ય સિનિયર સિટીઝનો દૂર દૂરથી અહીંયા બસમાં આપણે આશા લઈને આવતા હોય કે મહાનગરપાલિકા મંદિરોની આપણે યાત્રા કરાવે, દર્શન કરાવે છે, તો આ રીતનું અણધણ આયોજન ન હોવું જોઈએ. તમારે વ્યવસ્થિત તમામને જાણ કરી રજીસ્ટ્રેશન કરાવી અને ત્યારબાદ જ જેટલી સંખ્યા હોય એટલી બસો વધારે મૂકી અને લઈ જવા જોઈએ. હવે આ જે બહેનો છે, મોટા સિનિયર સિટીઝનો છે, મોટી ઉંમરના જે છે એ લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અમે અત્યારે એક પ્રાઇવેટ બસ બોલાવી અને અમારી જે અમને જે ગાડી આપવામાં આવેલી વિપક્ષની, એમાં લોકોને હેરાન ન થાય એના માટે અમે જાત્રામાં અત્યારે મોકલશું, જેથી કરી આ શ્રાવણ માસમાં પવિત્ર શ્રાવણ માસ હોય, મહાદેવના દર્શન કરી શકે અને એની લાગણી દુભાય નહીં, અને મહાનગરપાલિકાની આબરૂ ખોટી જાય નહીં. એટલે અમે અમારા ખર્ચે એક સિટી બસ અને અમારી જે વિપક્ષની ગાડી છે એમાં અમે એને યાત્રા કરાવશું. જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાંથી વડીલ શિવ વંદના યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવેલી. સવારે વોર્ડ નંબર 1, 2, અત્યારે વોર્ડ નંબર 4 અને 6, 4 માંથી 2 બસ અને 6 માંથી એક ખૂબ મોટી બસ, આ પ્રમાણે કુલ 4 બસ જેવી સવારે જે 4 અને 1 અને 2 માં નાની બસ હતી, અત્યારે 4 બસ જેટલી સંખ્યાઓ જુનાગઢ મહાનગરમાંથી વડીલોને શિવ વંદના યાત્રાથી જુનાગઢમાં તમામ શિવ મંદિરો જોઈને દર્શન કરાવશે. એમાં દરેક વડીલોને સાથે નાસ્તાની પણ વ્યવસ્થા છે. દરેક જગ્યાએ આરતી જે પણ જગ્યા થતી હશે ત્યાં પણ વડીલોને સરસ મજાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ અમારી ટીમ દ્વારા મેયર શ્રી ધર્મેશભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પલ્લુબેન, યાત્રા સમિતિના ચેરમેન શ્રી સોનલબેન તેમજ દાતાઓના સહયોગથી અમને આ શુભ કાર્યમાં અમને દર્શનભાઈ શેઠ, લોટસ હોટલ, અક્ષર જ્વેલર્સવાળા મેહુલભાઈ તેમજ કાળુભાઈ સુખવાણીનો આપણને ખૂબ સાથ અને સહકાર અને સહયોગ મળેલ છે. આ વડીલોના આશીર્વાદ અમારી ઉપર વરસતા રહે અને વડીલોનું દીર્ઘાયુ ઉત્તમ પ્રાપ્ત થાય, અમને ઉત્તમ સ્વાસ્થ્ય થાય એ મહાદેવને પ્રાર્થના. હર હર મહાદેવ. અમુક લોકો રહી ગયા છે એવી વાત હશે, 20-25 એના માટે કઈ આયોજન થાય? જે આ પ્રથમ વખત એક સદ વિચાર કરવામાં આવ્યો કે આવું એક આયોજન કરવું જોઈએ, તો ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. અમને અપેક્ષા કરતાં પણ આ એક અભિયાનને ખૂબ જ સારો પ્રયત્ન થયો છે અને લોકો ખૂબ આવે છે. આપ જે બસ જોઈ શકો છો, આ એક્સ્ટ્રા હમણાં મુકાવેલી છે, છતાં પણ હજી જે લોકો રહી ગયા છે એના માટે અમારા પ્રયત્નો છે કે હજુ વિશેષ પ્રયત્નો કરી અને વધુમાં વધુ વૃદ્ધોને લાભ મળે એના માટે વધુ વાહનની વ્યવસ્થા અમારા દ્વારા થશે. મારું નામ મનસાબેન પરમાર છે. અમે સુભાષનગરમાં રહીએ છીએ. મહાનગરપાલિકાએ બસનું આયોજન કર્યું હતું, પણ એમાં અમુક જ બાયુનો વારો આવ્યો. અમે 30 બાયુ પાછળ રહી ગયું છે, અમારો વારો આવ્યો નથી. અમે 3 વાગ્યાના અહીંયા બેઠા છીએ, હેરાન થઈએ છીએ, હજી કાંઈ સગવડ થઈ નથી. તો કાંઈક બાયુને પૂરી સગવડ થાય એ રીતનું કાંઈક આયોજન કરવું જોઈએ.